હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું દૂધપાક. આપણે દૂધીનો દૂધપાક બનાવવાનો છે. તો એની માટે મેં 2.5 લીટર દૂધ લીધું છે. 2 લીટરથી થોડુંક વધારે છે. તો બનાવવા માટે આપણે પહેલાં દૂધી છીણી લઈએ. મીડિયમ સાઇઝની દૂધી લીધી છે. એને તાંસડામાં ઘી મૂકી અને પહેલાં સાંતળી લેવાની છે. ત્યાં સુધી દૂધ બીજી બાજુ ગરમ થવા મૂકી દઈએ. દૂધીને ધીમા તાપથી આપણે સાંતળવાની છે. તાંસડામાં ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું. સતત હલાવતા રહીશું. એને બફાવા નથી દેવાની, પણ એમ જ 5-7 મિનિટ ઘીની અંદર સાંતળવાની છે. સતત હલાવવું પડશે, નીચે ચોંટી જશે તો દૂધપાકનો ટેસ્ટ બગડી જાય છે. પાંચ 7 મિનિટ જેટલું આપણે એને સાંતળશું. શરૂઆતમાં ગેસ ફાસ્ટ રાખવાનો, 1 મિનિટ પછી ધીમો કરી દેવાનો. હવે એને દૂધની અંદર નાખી દઈએ. દૂધ ઉકળવા મૂકી દીધું છે. એકાદ ઉભરો આવે એટલે એની અંદર આપણે દૂધી નાખી દેવાની. તપેલીમાં તમને જેટલું દૂધ દેખાય છે એનું અડધું થઈ જશે જ્યારે દૂધપાક તૈયાર થશે. થોડીક વાર માટે આપણે ગેસ ફાસ્ટ રાખશું. આ દૂધપાકને બનતા 1.5 કલાકનો સમય લાગે છે. એકદમ ધીમા તાપે ઉકાળવાનો છે એટલે. સતત હલાવતા રહીશું. થોડીક વાર ફાસ્ટ ગેસ રાખવાનો, પછી ધીમો કરી લઈશું. આમાં આપણે ખાંડ નાખવાની છે કે સાકર જે પણ વાપરતા હોય એનું માપ છે 1 લીટરે 100 ગ્રામ. તો આપણે 2 લીટરથી થોડુંક વધારે દૂધ છે તો 1.5 કપ ખાંડ નાખીશું. પછી તમે ગળ્યું જમતા હોય તો વધારે નાખી શકો. બસ હવે એને સતત ધીમે ધીમે હલાવતા રહેવાનું છે અને ગેસ ધીમો કરી નાખવાનો છે. દૂધનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. આમાં આપણે દૂધનો પાવડર કે મોળો માવો કે એવું કંઈ નથી નાખવાનું. અને ઉકાળતી વખતે જે સાઈડમાં મલાઈ ચોંટે છે ને એને ઉખાડતું રહેવાનું છે. અને ઉખાડેલી મલાઈ જે છે ને એ જ માવાનો ટેસ્ટ આપશે. ઘણું બધું દૂધ બળી ગયું છે. હલાવતા જ રહીશું આપણે. આની અંદર કોઈ આપણે ડ્રાયફ્રૂટ્સ નથી નાખવાના. છેલ્લે ખાલી વઘાર કરીશું. દૂધીના દૂધપાકમાં ક્યારેય ડ્રાયફ્રૂટ્સ નાખવાના જ નથી હોતા. એ વઘારથી જ એ સરસ લાગે છે. ઘણું બધું ઓછું થઈ ગયું છે, અડધા જેવું. ને 5-1 મિનિટ આપણે હવે રાખશું, પછી વઘારની તૈયારી કરીએ. આવી રીતે બધી જ મલાઈ ઉખાડતા જવાનું છે. એ મલાઈ જે ઓગળે છે એ માવા જેવું જ લાગે છે. સાઈડની જે ચોંટેલી મલાઈ હોય ને એમાં જ ટેસ્ટ આવે છે માવાનો. હવે વઘાર માટે આપણે તૈયારી કરીએ. તો જાયફળ છીણી લેવાનું છે. આમાં એલચી કે એવું કંઈ નથી નાખવાનું. આપણે
વઘારિયામાં ઘી મૂકી દઈએ. ઘી થોડુંક વધારે લેવાનું છે અને એ ગરમ થાય પછી આપણે એની અંદર જાયફળ નાખીશું. વધારે ગરમ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું, નહીં તો જાયફળ બળી જશે. આને હલાવી અને સીધું દૂધ પાકમાં આપણે નાખી દઈએ. અને સરખું હલાવી લઈએ. અને આ દૂધ પાક એકદમ ઠંડો હોય તો જ સારો લાગે છે. સવારે જમવો હોય તો રાતે બનાવવાનો, રાતે જમવાનો હોય તો સવારે બનાવવાનો. હવે આપણે એને ફ્રીજમાં મૂકીને ઠંડો કરીશું. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.